કચ્છ કલેક્ટર કચેરી ખાતે ભારે વાહનોના પ્રતિબંધની માંગ સાથે સ્થાનિકોએ કરી રજૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જય માતાજી, જય શ્રી રામ। હું જાડેજા દિગ્વિજય છે। અને ખાસ કરીને કયા પ્રશ્ન માટે આજે તમે આજે જે પ્રશ્ન છે એ કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પડ્યું હતું કે પ્રીસ રેસિડેન્સીથી કરી અને એરપોર્ટ રિંગ રોડ સુધી ભારે વાહનોને નીકળવા માટેની પરમિશન આપેલ છે। અનેક સોસાયટીઓ આવા ત્યાં રહે છે, સ્કૂલો છે, એકાદી હોસ્પિટલ પણ છે અને મંદિરો પણ છે। સોસાયટીના અનેક લોકોએ પોતાની સોસાયટી વતી આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે આ રસ્તો જાહેરનામાનો કર્યો છે, બંધ કરો, તમે રદ કરો જાહેરનામું અને અહીંયાથી સોસાયટીમાંથી ભારે વાહનો ન નીકળવા જોઈએ। પણ ત્યાંના અધિકારીઓએ પ્રશાસનને આખે કાન આડા દઈ અને પોતાની મનમાની કરી અને એના કારણે અનેક સમસ્યાઓ વધી। રોજ ટ્રાફિક જામ થાય છે, રોજ નાના મોટા એક્સિડન્ટ થાય છે। 24 કલાકમાં 2 યુવાનોના મૃત્યુ થયા એક્સિડન્ટમાં। એના કારણે કાલે રાતે ના છૂટકે સોસાયટીના લોકોએ ચક્કાજામ કર્યું અને આ જાહેરનામું રદ થાય અને ટ્રાફિક જે છે એ ક્લિયર થાય અને ભારે વાહનો નીકળવાનું બંધ થઈ જાય સંપૂર્ણપણે, એવી માંગ સાથે ચક્કાજામ કરતા અમને આશ્વાસન આપવામાં આવ્યું કે અમે ચક્કાજામ છે એ કર્યા પછી એ લોકોએ આ જે કાંઈ પરિપત્ર બહાર પડ્યો રદ કરવાનો આજે 12 વાગે એ લોકો કીધેલું હતું, પણ હજી પણ પરિપત્ર બહાર નથી આવ્યો અને અમે વાટ જોઈએ છીએ કે જો પરિપત્ર બહાર નહીં આવે તો વળી પાછા આજે અમે ચક્કાજામ કરી અને હવે જે કાંઈ થશે, જે કાંઈ નુકસાન થશે એની તમામ જવાબદારી તંત્રની રહેશે। મારું નામ અંજલિ મોટ છે। અમે લોકો ટોપિલ સોસાયટીમાંથી આવ્યા છીએ અને અત્યારે કલેક્ટર ઓફિસે અમે લોકો બધા ભેગા થયા છીએ। કાલે રાત્રે અમારા વિસ્તારના બધા લોકો નાનાથી મોટા કરીને લોકો બધા ભેગા થયા હતા વિરોધ કરવા માટે મોટા વાહનોનો, જે ટ્રકની અવરજવર દિવસ દરમિયાન બહુ વધતી જાય છે અને જેના લીધે એક્સિડન્ટ થાય છે। કાલના દિવસમાં 2 લોકોની ડેથ થઈ ગઈ છે। જુવાન જે યંગસ્ટર હતા, એક 18 વર્ષનો છોકરો અને એક 27 વર્ષનો છોકરો, જેની આજે વહેલી સવારે ડેથ થઈ છે। એ 2 ડેથ ટૂંક સમયમાં 2 દિવસમાં જ થઈ છે। એટલે અમે લોકો અત્યારે બધા એટલા માટે જ ભેગા થયા છીએ કે એ મોટા વાહનોને બંધ કરો, સંપૂર્ણપણે બંધ કરો, રહેણાંક વિસ્તારમાંથી એની અવરજવર બંધ કરો। બંધ એક જ રીતે થઈ શકશે કે જ્યારે અહીંયાથી કલેક્ટર ઓફિસથી અમે એટલા માટે જ કલેક્ટર ઓફિસ ભેગા થયા છે કે અહીંયાથી જે કલેક્ટર શ્રી આદેશ આપશે ત્યારે જ બંધ થશે ને જો નહીં થાય તો અમે બધા તો છીએ જ વિરોધ કરવા માટે। જેવી રીતે કાલે કરો તો એવી રીતે હજી બી કરશું જ્યાં સુધી બંધ નહીં થાય। રહેણાંક વિસ્તારમાંથી સંપૂર્ણપણે આ ટ્રકની અવરજવર, મોટા વાહનોની અવરજવર બંધ થવી જ જોઈએ।